જય દ્વારકાધીશ। તમને આ સ્ક્રીન ઉપર ફોટો દેખાય એ ખ્યાલ જ હશે, કારણ કે રાજુ છે ને 2-3 દી થાય ઇન્સ્ટાગ્રામમાં બહુ આવે છે। પુણેનો કિસ્સો છે, આખો ખબર જ હશે તમને। મતલબ આ છોકરીના એના બીએફ સાથે મળીને એના પતિને હત્યા કરી નાખે છે। છોકરો રોયલ સ્ટેટ ફેમિલીમાં, મતલબમાં બધી રીતે ફાઇનાન્શિયલ ને બધી રીતે સેટલ છોકરો હોય। છોકરી પણ ફાઇનલ કન્ડિશનમાં બધી રીતે સારી કન્ડિશનમાં હોય, પૈસા ટકાને બધી રીતે। તો પણ છોકરીને ખબર નથી પડતી, છોકરી પાસે છોકરા પાસે પૈસો બધું છે, તો પણ છોકરી આને આવી રીતે કેમ કર્યું। એક સિમ્પલ કહેવા માંગુ કે તમે જેને યારે જો એની યારે ન જીવવા માંગતા હોય ને, તો પ્રેમથી કહી દો કે મારે તારી યારે લાઈફ નથી વિતાવી। આવી રીતે કરો એ વ્યાજબી નહીં। કોક એનું ભાઈ ખોવે, કોક બેન એની ભાઈ ખોવે, કોક મા એને દીકરો ખોવે, કોક બાપ એનો છોકરો ખોવે, એને આખી ફેમિલીમાં કેટલું ખૂટ પડે એ તો પોતાનો ખોય એને એ સમજી શકે। પણ આવું ન કરે કોઈ સાથે। મતલબમાં જે કંઈ પ્રોબ્લેમ છે કે ભાઈ મને નથી તારી સાથે ગમતું, મારે બીજો મારી લાઈફમાં છે, તો કહી દો બિંદાસ।